કારિયાણી ગામ છે, ગઢડાની બાજુમાં કારિયાણી. ત્યાં સ્વામિનારાયણ ભગવાન એ ગામમાં પધારેલા. હવે એમાં સત્સંગી થયા ઘણા બધા. એક ડોશી સ્વામિનારાયણની વિરોધી, એ ડોશીનો અંતકાળ સમય આવ્યો. અંતકાળ સમય એટલે સમજ્યા પેલા મૃત્યુનો સમય આવ્યો. ડોશી જિંદગીમાં સ્વામિનારાયણ નહીં બોલેલા. ડોશીની પાડોશમાં એક હરિભગત, સ્વામિનારાયણનો ભગત, એ ડોશી આખી જિંદગી અધર્મ કરેલા, ખૂબ પાપ કરેલા. આ પેલા છોકરાને વિચાર આવ્યો કે લાય ડોશીને જોડે જોવો, એનો મૃત્યુનો સમય છે, એક વખત જો સ્વામિનારાયણ બોલી જાય ને તો એને જન્મ મરણના ફેરા ટળી જાય, એનું કલ્યાણ થઈ જાય. એટલે પેલો છોકરો ગયો અને પેલા ડોશી માને કે માજી ખાટલામાં હુતેલા, મરવા હુતેલા છેલ્લી અણી, માજી એક વખત તમે સ્વામિનારાયણ બોલો, જાઓ તમારું કલ્યાણ થઈ જાય. પેલા ડોશી ધીમે બોલું તો શું જોતું તું, મારું થઈ જ જાય કે હો. પણ ડોશી બોલો સ્વામિનારાયણ, હું બોલાવે એમ બોલો સ્વામિનારાયણ. તો કે ભાઈ બોલું તો મારું કામ થઈ જાય, પણ બોલો. તો કે બોલું તો શું જોતું તું. એટલે ભાઈ બોલો, એક વખત સ્વામિનારાયણ બોલો, બોલું તો મારા બધાય પાપ બળી જાય, પણ બોલો. બોલું તો કરો, પણ બોલું તો મારો એ નિરાશ થઈ જાય, હવે મારું કલ્યાણ થઈ જાય. પણ ડોશી બોલો. ડોશી ના બોલ્યા, ના જ બોલ્યા, બોલો ના બોલ્યા. મોટા સંતોએ લખ્યું, મહારાજ સ્વામિનારાયણ ભગવાને કીધું કે જેણે મહાપાપ કર્યા અનંત, જેણે મહાપાપ કર્યા અનંત, અને જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત. બ્રાહ્મણોને જેણે પીડ્યા હોય, જેણે ધેનું કહેતા ગાયો મારી હોય, અથવા કોઈ સંતને પૂર્વે પીડ્યા હોય, આવા જેણે મોટા પાપ કર્યા હોય, તે સ્વામિનારાયણ નામ લેતા લાજી મરે છે મુખથી કહેતા. એ આ સ્વામિનારાયણનું નામ લેતા એને લાજ આવે, શરમ આવે, એ ના બોલી શકે. અને બોલે તો એનો બેડો પાર થઈ જાય. બોલે તો પેલી ડોશી બોલી હોત તો એનો બેડો પાર થઈ ગયો હોત, પણ ડોશી ના બોલી, એ ના જ બોલી. અહીંયા તે કોઈક ડોશીના ભત્રીજા કે ભાઈ બેઠા છે ને નહીં બોલતા હોય, સમજ્યા? 100% ડોશીના કાં તો ભત્રીજા હશે ને કાં તો ડોશીના ભાઈ હશે, એ નહીં બોલતા. કાં તો ડોશીના દીકરા હશે, એ ના બોલે. બાકી તો બોલે. કયો મંત્ર ભઈલા? આંગળી ઊંચી કરીને બોલો. પાપ લાગે તો અમારા માથે બોલો સ્વામિનારાયણ. બોલો એક વખત બોલો. કયો મંત્ર બોલો? સ્વામિનારાયણ. બોલો એક વખત બોલો સ્વામિનારાયણ. બોલો. ભાઈ બોલાવો એમને સ્વામિનારાયણ. બોલો.